તો રાધે રાધે બધાને। તો ભાઈ સવારના વાગી ગયા છે 8 અને હવે આપણે જવાનું છે ગાંઠિયા લેવા। આ કાઢી લીધી આપણી કાવાસાકી, આ લઈ લીધા આપણે ગાંઠિયા અને પાછા આવી ગયા આપણે ઘરે અને પછી ખોલવા માંડ્યા આપણે ઝડપથી ગાંઠિયા, કારણ કે યાર ભૂખ બહુ લાગી ગઈ હતી, બહુ ગરમ ગાંઠિયા, તો મજા આવી ગઈ। અને પછી વાગી ગયા હતા 10। આ આપણે થઈ ગયા નાહી ધોઈને કમ્પ્લીટ, કારણ કે આપણે જવાનું હતું આજે બહાર, આપણે જવાનું હતું આ બેગમાં જે સામાન હતો એ ગામડે દેવા। આ આવી ગયા નીચે અને ખોલી નાખ્યો આપણે ડેલો। સવારના 10 વાગ્યા હતા એટલે બહુ ટ્રાફિક નહોતો એટલે મજા આવતી હતી। અને પછી ચડાવી લીધો આપણે પુલ। તો આપણે તો નાસ્તો કરી લીધો પણ આપણે ગાડીને તો કરાવવો પડશે ને, અને પછી પુરાવી લીધું આપણે પેટ્રોલ, અને પેટ્રોલ પુરાવીને આપણે પહોંચી ગયા ગોંડલ ચોકડીએ। ગોંડલ ચોકડીથી આગળ ગયા તો રોડ બહુ ખરાબ મળ્યો ભાઈ। यहाँ पे क्या हो रहा भाई, ये कहाँ फंस गया भाई मैं। તો આપણે ખાડા ખબડાથી બચીને આપણે ફાઇનલી ગોંડલ પાસે પહોંચી ગયા અને ગોંડલની ચા પી લીધી ભાઈ। અને ચા પીને આપણે પાછા નીકળી ગયા આપણા ગામ બાજુ। ફાઇનલી આ પહોંચી ગયા આપણા ગામડે અને પહેલા કરી લીધા આપણે દર્શન। તો દર્શન કરીને આપણે આવી ગયા આપણા દાદાના ઘરે। અહીંયા ભાઈ સેટી ન હોય, અહીંયા તો ખાલી ખાટલા જ હોય। અને થોડીક બેઠા આપણા દાદા ભેગા અને પછી વાગી ગયા હતા 4, એટલે હવે આપણે નીકળી ગયા રાજકોટ બાજુ। પાછો એ જ ખાડા ખબડા વાળો રોડ। અને પછી આપણે ઉભા રહ્યા વાંદેશ્વર મહાદેવના દર્શન કરવા માટે। આ કરી લીધા આપણે મહાદેવના દર્શન, આ કરી લીધા આપણે ગણપતિ બાપાના દર્શન, અને આ કરી લીધા આપણે હનુમાનજીના દર્શન। અને પછી પાછા આવી ગયા આપણે ઘરે। અને ઘરે આવીને જોયું તો 9:17 થઈ ગઈ હતી। અને પછી જમીન આવતી હતી નીંદર। આની સાથે જ બ્લોગ કરું છું। તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને આ બધાને રાધે રાધે।